એકવાર મોટી ઉંમરના લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને ઇન્ટરવ્યુમાં એ બધા વડીલોને એવું પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો અફસોસ શું છે, શું અફસોસ છે તમારા જીવનની અંદર આટલી જિંદગી જીવ્યા પછી. એટલે બધા લોકોએ એક વાત કોમન કરી કે હું જે જીવવા માંગતો હતો એ હું જીવ્યો નહીં. લોકો શું કહેશે, આજુબાજુવાળા શું કહેશે, એ વધારે વિચાર્યું. ફેમિલીને ટાઈમ, મિત્રોને ટાઈમ થોડો વધારે આપવાની જરૂર હતી. મેં મારા જુવાનીના સમયની અંદર માત્ર પૈસા પાછળ, કેરિયર પાછળ ભાગ્યો. અમુક જે સમય સાથે જે રિસ્ક લેવાના હતા એ મેં લીધા નહીં. અને જે દુનિયાને માણવાની હતી, જે સમય હતો એ સમયને માણી ન શક્યો. આવા બધી કોમન વસ્તુ એ લોકોએ કીધી કે આટલી વસ્તુ જો મેં કદાચ ચેન્જ કરી હોત ને તો લાઈફ કંઈક અલગ હોત અત્યારે અને અફસોસ ન હોત. આપણા બધા પાસે અત્યારે સમય છે કંઈક કરી છૂટવાનો. ને એટલી વસ્તુ સમજાય છે કે દિલ ફાડીને હૃદયથી આઝાદ કરીને જીવો. જે થશે તે જોયું જશે. લોકો, આજુબાજુ વાળા, પેલા બીજા ત્રીજા, એ આસપાસ ક્યાંય નહીં હોય. અહીંયાથી જીવી.